આજે આપણે હનુમાન ચાલીસા વિશે વાત કરીશું। જો 7 પાઠ કરે જો કોઈ, છૂટી બંધી માસુક હોય। જો 7 પાઠ કરે જો કોઈ, એને લોકો એમ સમજે છે 7 વાર પાઠ કરવાના, એટલે આપણે 7 વારની 100 વાર પાઠ કરવાના છે એક દિવસમાં। 50-50 કરીને કરો તોય ભલે, ને 25-25ના 4 ભાગ કરીને કરો તોય વાંધો નહીં, પણ 100 પાઠ કરવાના છે। ને ચમેલીનું દીપ જલાવવાનું છે, લાલ આસન ઉપર બેસવું દેવાનું છે। તેવી જ રીતના એ હનુમાન ચાલીસામાં તો ઘણું કીધું છે। જુગ સહસ્ત્ર જો જન પર ભાનું, લીલીઓ તાઈ મધુર ફલ જાનું। જે સૂર્યનારાયણ ભગવાનને ગળી ગયા હતા, બોલો હનુમાન દાદા, મીઠું ફળ સમજીને, એટલે એમાં ઘણી તાકાત રહેલી છે। ચારો જુગ પ્રતાપ તુમારા, હે સિદ્ધ જગ તુજિયારા। ચારો પ્રતાપ એટલે ચારે યુગમાં તમારી નામના રહેશે એમ। સતયુગ, કળિયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગ। એટલે જ્યાં જ્યાં રામકથા થશે ત્યાં ત્યાં તમારું નામ લેવાશે, એમ કહેવામાં આવે છે। પછી જે આ તમને કોઈ રોગ થયો હોય તો નાશે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત પીરા। આમાં પંક્તિમાં ઘણું બધું કહેવામાં આવ્યું છે। ગમે તેવો રોગ તમને મટી જાય, ડેલી એ પંક્તિ બોલવાની, છેલ્લે બોલો તોય ભલે, અને રોજ હનુમાન ચાલીસા કરો ને તો ઘણો ફાયદો થાય। 7 વાર કરો, 5 વાર કરો, કે ભાઈ 1 વાર કરો, 3 વાર કરો, 100 વાર કરો, 100 વાર ના થાય તો 7 વાર કરવાની, પણ આપણે એ હનુમાન ચાલીસા રોજ ડેલીનો નિયમ રાખવો જોઈએ, એક જ સમયનો, એટલે વાંધો ના આવે। હનુમાનજીને ખબર પડે આ સમયના બધા પાકા છે, એટલે એમને આવતાય વાંધો ના આવે, બરાબર। આજ પૂરતું આટલું। જય શ્રી રામ। બધા હનુમાન ચાલીસા બોલજો, એનાથી ફાયદો થશે 100%, બરાબર। જય શ્રી રામ।